નમસ્કાર, સાદર પ્રણામ। માર્ચ 2025ના રાશિફળમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। ધનુ રાશિવાળા જાતકો માટે માર્ચ 2025નો મહિનો કેવો રહેશે? ધનુ રાશિવાળા જાતકો હોય છે બૃહસ્પતિ એટલે કે ગુરુ ગ્રહથી સંચાલિત હોય છે। બૃહસ્પતિનું ગોચર તમારી જન્મ કુંડલીના 6th હાઉસની અંદર શુક્રની રાશિમાં વૃષભ રાશિમાં ચાલી રહ્યું છે। આ ગોચરી વ્યવસ્થાની વાત કરીએ તો આ જે મહિનો છે એ તમારા હેલ્થ, વેલ્થ, સોશિયલ સ્ટેટસને લઈને ખાસ કરીને 14 તારીખ પછી તમારે સાવધાની રાખવી પડશે। ચોથા સ્થાનમાં સૂર્ય રાહુની યુતિ સર્જાશે તો ક્યાંક ને ક્યાંક તમારા સ્વાસ્થ્યને લઈને, તમારા સોશિયલ સ્ટેટસને લઈને, પબ્લિકલી ગ્રાઉન્ડિંગને લઈને તમને તકલીફ અડચણો પડે તેવા ગ્રહોના એંધાણ સૂચવે છે। ઉતાવળ અને ઉગ્રતામાં કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવાનો નથી। સાત્વિકતાથી અને શાંતિપૂર્વક નિર્ણય તમારે લેવો ખૂબ જરૂરી બનશે। આ મહિને સરકારી વિભાગ અને સરકારી અધિકારીઓ દ્વારા તમને દંડિત કરવામાં અથવા તકલીફ અડચણો પર મૂકવાના યોગ સંજોગ બની રહ્યા છે, માટે આપણે સાવચેતી રાખવી જરૂરી છે। 14 માર્ચ સુધી તમને ભાગ્યનો સાથ ભરપૂર મળશે અને ક્યાંક ને ક્યાંક આ મહિને લાંબી દૂરની યાત્રાના પણ યોગ બની રહ્યા છે અને માતાના હેલ્થના આ મહિને તમારે વિશેષ સાવધાની રાખવાની છે। ઘરમાં સુખ સુવિધા, લક્ઝરીઝ ચીજ વસ્તુઓ ઉપર તમે વ્યક્તિગત ધન ખર્ચ કરીને વસ્તુ પ્રાપ્ત કરતા જોવા મળી શકો છો અને ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરીને ચાલવાનું છે। લાઈફ પાર્ટનરના સ્વભાવમાં આ મહિને તમને ઉગ્રતા, ચીડિયો સ્વભાવ જોવા મળી શકે છે। પાર્ટનરશિપથી તમે કોઈ પણ જગ્યાએ જોડાયેલા હો તો તમારે પાર્ટનરશિપમાં વિશેષ સાવધાની રાખવી ખૂબ જરૂરી છે। કરિયરની અંદર તમને લગાતાર 10th હાઉસમાં જ્યારથી કેતુનું ગોચર આવ્યું છે ત્યારથી લગાતાર ચડાવ ઉતાર ચાલે છે। 10th હાઉસ લોડ છે એ પણ ગડબડ છે તો ક્યાંક ને ક્યાંક તમને કરિયરમાં પણ ચડાવ ઉતાર, ભાગદોડ વાળી સ્થિતિ તમને જોવા મળી શકે છે। લાઈફ પાર્ટનરની હેલ્થ ગડબડ રહેશે તેવા ગ્રહોની ગતિ સૂચવે છે, માટે લાઈફ પાર્ટનરના હેલ્થને લઈને તમારે સાવચેત રાખવાની જરૂર છે। જે લોકોને બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ, શુગર, કિડની સ્ટોન, હેલ્થમાં ખાસ કરીને હાર્ટ, આંખ, હડ્ડીને લઈને પ્રોબ્લેમ છે તે લોકોએ આ મહિને વિશેષ સાવધાની રાખવાની છે। અભ્યાસ લઈને પ્રારંભિક શિક્ષા જે છે એ સારી રહેશે, પરંતુ બાળકોને અંદર ઉગ્રતા, જિદ્દ અને ગુસ્સોના કારણે થઈને ક્યાંક ને ક્યાંક પીછેહટ કરતા હોય એવું તમને જોવા મળી શકે છે। કરિયરને લઈને ચડાવ ઉતારવાળી સ્થિતિ આ મહિને જોવા મળશે, બાકી ઓલ ઓવર સારું રહેશે। આર્થિક સ્થિતિ તમારી સારી રહેશે, પરંતુ ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરીને ચાલવું ખૂબ જરૂરી છે। વૈવાહિક જીવનની અંદર ઉગ્રતા, જિદ્દ, ચીડચીડાપન, ગુસ્સો લેટગો કરીને ચાલશો તો કોઈ પ્રોબ્લેમ નહીં થાય। કોમ્પ્રોમાઇઝ કરીને ચાલશો તો ખૂબ સારું ચાલશે। સ્વાસ્થ્યને લઈને મોસમી બીમારી, ગાયનિક ઇસ્યુ, હોર્મોનલ ડિસબેલેન્સ અને આંખ, હડ્ડી, કિડની સ્ટોન, યુરિનલ, હાર્ટ એને લઈને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ તમને પહેલેથી જ હોય તો એ લોકોએ વિશેષ સાવધાની રાખવાની જરૂર છે। સંતાનને લઈને આ મહિનો ખૂબ એટલે ખૂબ મધ્યમ રહેશે। માર્ચ 2025નો મહિનો જે છે એ ધનુ રાશિવાળા જાતકો માટે સફળ સાબિત થાય, માટે હું તમને થોડા ઉપાય બતાવીશ, આપ ઉપાય અવશ્ય કરી લેજો। પ્રતિદિન તમારે ઓમ વિષ્ણુવય નમઃ, ઓમ વિષ્ણુવય નમઃ, ઓમ વિષ્ણુવય નમઃ મંત્રનો 5 મિનિટ જપ કરવાનો છે। પીપળના વૃક્ષની જળમાં જલ સિંચન કરવાનું છે અને હનુમાન ચાલીસાના પાઠ યથાસંભવ આખા દિવસમાં જેટલા થઈ શકે એટલા કરવા અને મહામૃત્યુંજય મંત્રના જપ જેટલા થઈ શકે એટલા યથાસંભવ અગર આપ કરશો તો આ ગોચર આપના માટે ખૂબ સારું અને સફળ સાબિત થશે। જો તમે તમારી વ્યક્તિગત જન્મકુંડલી અધ્યયન કરાવવા માંગતા હો તો સ્ક્રીન પર ચાલી રહેલા નંબર પર તમે સંપર્ક કરીને માહિતી મેળવી શકો છો। નમસ્કાર।